તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગઈકાલથી લઈને આજ સુધીમાં અનેક જગ્યાએ વરસાદ છે। આપણે બતાવીએ કે રાજ્યમાં શું સ્થિતિ છે, ક્યાં વધુ વરસાદ છે, કેટલા જિલ્લાઓ અને તાલુકાઓ અને ગામડાઓને પ્રભાવિત કરે છે આ વરસાદ। તો 41 તાલુકાઓમાં વરસાદ ગઈકાલથી લઈને આજ સુધી જોવા મળી રહ્યો છે અને તેનાથી નુકસાન પણ જે થયું છે તે પણ બુલેટિનમાં આગળ આપને ખેડૂતોની સમસ્યા પણ બતાવવાના છે। પરંતુ હાલ જુઓ 41 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ છે। 41 તાલુકાઓ પૈકી 249 ગામડાઓ એવા છે કે જ્યાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે। ગઈકાલે જ્યારે વંટોળ આવ્યું ત્યારબાદ વરસાદ પડ્યો, તેનાથી 249 ગામમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો। 2 થી લઈને 38 મિલીમીટર સુધીનો વરસાદ અલગ અલગ જગ્યાએ પડ્યો છે, વત્તા ઓછા પ્રમાણમાં, પરંતુ તેનું પ્રમાણ જે છે તે 2 થી લઈને 38 mm જોવા મળ્યું। અત્યારે જ્યારે ઉનાળાની સિઝન છે ત્યારે સૌથી વધુ જે નુકસાન થયું છે તે કેરીના પાકને થયું છે, એટલે હવે જો આપ કેરીના શોખીન હો તો કેરી મોંઘી થશે, કારણ કે જે પાક હતો તેને નુકસાન પહોંચ્યું છે। બજારમાં જે પહેલેથી આવી ગઈ છે તે કેરી અવેલેબલ છે, પરંતુ નવા પાકમાં નુકસાન છે। એ સિવાય આપ જુઓ કપાસના પાકને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે જ્યારે વાવેતર થતું હોય ત્યારબાદ પણ એક મહેનત રહેતી હોય છે, ખેડૂતોની સમસ્યાઓ હોય છે। જ્યારે વરસાદની અપેક્ષા હોય ત્યારે વરસાદ નથી આવતો હતો અને આ પ્રકારે વરસાદ જ્યારે આવે ત્યારે તમામ ઉનાળુ પાકને નુકસાન થતું હોય છે અને તેના જ ભાગરૂપે કેરી અને કપાસ પણ આપ જોઈ શકો છો। એ સિવાય સૌરાષ્ટ્ર રીજન જે છે, દક્ષિણ અને ઉત્તરમાં પણ નુકસાન થયું છે, મધ્યમાં પણ કેટલીક જગ્યાએ થયું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે। તબક્કાવાર આપણે બતાવીશું કે કયા જિલ્લામાં કેટલું નુકસાન છે, પરંતુ સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયો છે અને તેમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે। જો કે હવે આપણે એ સમજાવીએ કે આગામી 24-48થી લઈને 72 કલાક કેવા રહેશે, ક્યાં કેવી સ્થિતિ રહેશે। આપને 3 હવામાન નિષ્ણાતોની વાત સમજાવીએ છીએ કે જેમાં રામાશ્રય યાદવ, જેઓ વૈજ્ઞાનિક છે હવામાન વિભાગના, તેમનું કહેવું છે કે વરસાદનું યલો એલર્ટ છે। હવે સામાન્ય સ્થિતિમાં મે મહિનામાં ક્યારેય ન જોવા મળતું હોય, પરંતુ યલો એલર્ટ આપી દેવાયું છે। અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાત છે, તેમનું કહેવું છે કે 16મી મે સુધી વરસાદ યથાવત રહેવાનો છે અને પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાતનું કહેવું છે કે 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે ખૂબ જ ભારે માનવામાં આવે છે। એટલે એમ તો મધ્યથી લઈને દક્ષિણમાં પણ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા સાથે વરસાદ આવશે તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે। અંબાલાલનું કહેવું છે કે 19 અને 20 મે ફરી એકવાર પલટો આવશે અને વૈજ્ઞાનિક રામાશ્રય યાદવનું કહેવું છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। આપ જુઓ કમોસમી વરસાદ માવઠાની વાત કરીએ તો છેલ્લા 4-5 મહિનામાં 5 થી 6 વાર આવું થયું છે અને ગ્લોબલ વોર્મિંગ ધીરે ધીરે વધતું હોય અને તેની અસર ચોક્કસ જોવા મળી રહી છે, જે ખતરાની ઘંટી સમાન છે। પરંતુ જે સ્થિતિ છે તેમાં ખેડૂતોને, ખાસ કરીને ઉનાળુ પાક પકવતા લોકોને, તમામ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। હવે જે અલગ અલગ નિવેદનો તેઓએ આપ્યા છે તે મુજબ આપ જુઓ કે રામાશ્રય યાદવનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડશે। જો કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તમામ જગ્યાએ વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે 24 મે થી 5 જૂન હવામાન બદલાશે તેવું અંબાલાલ પટેલે કહ્યું। પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 1.5 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતાઓ આવનારા દિવસોમાં જોવા મળશે। તો અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે, આંધી વંટોળની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ આવી જાય, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા તમામ જગ્યાએ વરસાદ ત્રાટકશે। 40 થી 50 કિલોમીટરની રફતાર છે તેવું રામાશ્રય યાદવનું કહેવું છે અને ધમાકેદાર છે ચોમાસાની એન્ટ્રી। અગેન પરેશ ગોસ્વામીએ જ કહ્યું છે 40 થી 50 કિલોમીટર। આપ જુઓ જે સામાન્ય કોમન જે વસ્તુઓ જોવા મળે છે તેમાં પવનની સાથે વરસાદ હશે તેવું લાગી રહ્યું છે। આગામી 24 કલાકની વાત કરીએ કે આગામી 24 કલાક રાજ્યમાં કેવા હશે।